નમસ્કાર ડિયર સ્ટુડન્ટ, કેમેસ્ટ્રીની અંદર ફરી એકવાર આપણે થોડા આગળ વધીએ. ક્ષતિઓની ચર્ચા કર્યા પછી આપણે એક એવા પ્રકારના ઘટકોની ચર્ચા કરી કે જેમાં આપણને વિદ્યુતીય ગુણધર્મો, વિદ્યુત વાહકતા, અવાહક અને સુવાહક લાસ્ટ વિડીયોની અંદર ભણ્યા. ત્યારબાદ અર્ધવાહક એક શબ્દ ઉપર આપણે વધારે ફોકસ કરેલું. એના બે પ્રકાર પડતા હતા, એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક. હવે એના ઉપયોગો શું છે, સ્પેસિફિકલી આ ટોપિક એમસીક્યુ માટેનો છે, બહુ જ અગત્યનો કહી શકો તમે. તો દોસ્તો, જનરલી આ એન અને પી પ્રકારના જે ઘટકો છે અર્ધવાહકો, એ આપણને પહેલો ટોપિક લખ્યો છે ઇલેક્ટ્રોનીય સંઘટકો બનાવવા. આપણે કોઈ પણ પ્રકારની નાની નાની કોમ્પ્યુટરની ચિપ્સ આવે અથવા તો આપણે કહીએ છીએ વાયરિંગની અંદર કોઈ સર્કિટ્સ આવે, તો એ બધા સર્કિટ મોટા ભાગે શેના બનેલા હોય છે? તો આ એન અને પી બંનેનું સંયોગીકરણ કરીને બનાવવામાં આવે, એ ઇલેક્ટ્રોનિક સંઘટકો કહેવાય. ડાયોડ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે બન્યા પછી રેક્ટિફાયર થઈ જાય. એન અને પી બંનેનું સંયોગીકરણ બે ભેગા કરીને જોડવામાં આવે. બે ભેગા થાય તો ડાયોડ, ત્રણ ભેગા થાય તો ટ્રાન્ઝિસ્ટર, ત્રણ એટલે ટ્રાય ટ્રાન્ઝિસ્ટર વર્ડ આવશે. એક અર્ધવાહકને બીજા બે અર્ધવાહક વચ્ચે, દાખલા તરીકે આ પી છે, એની આજુબાજુ આપણે એન વાળો અર્ધવાહક ગોઠવ્યો તો આ એક સેન્ડવિચ જેવી રચના જોવા મળે છે. તો આથી શબ્દ આપણે સેન્ડવિચ પ્રકારે, વચ્ચે પી હોય, આજુબાજુ એન પી એન, વચ્ચે એન હોય ને બે બાજુ પી હોય તો પી એન પી. આ પ્રકારના આપણને ડાયોડ એટલે કે ટ્રાન્ઝિસ્ટર મળે છે, સોરી. અને તેનો ઉપયોગ બહુ સરસ શબ્દ છે, રેડિયો અને ઓડિયો સિગ્નલ. આપણે રેડિયોની અંદર જે સિગ્નલ આપણે ગેઇન કરીએ છીએ, તે સિગ્નલ મોકલવા માટેનું કામ, મોકલવું અને પારખવું, બે કામ માટે કોણ યુઝ થાય છે? ટ્રાન્ઝિસ્ટર. ખાસ ઉપયોગ છે તમારો સૌર કોષમાં. આ સૌર કોષની અંદર તમે જોશો તો તે ફોટો ડાયોડ તરીકે વર્તે છે. હવે એમાં સમજ પડે છે તમને, સોલર પેનલ લગાવેલી હોય, સૂર્ય પડે, તમારી બેટરી ચાર્જ થાય, તો આ એક બેટરી જે પેનલ આવે છે એના ઉપર જે બ્લેક સરફેસ તમને દેખાય છે, તે એટલે તમારો ફોટો ડાયોડ. ફોટો એટલે પ્રકાશ, ડાયોડ એટલે આ પ્રકારનો ડાયોડ બને છે, જેમાં સિલિકોન પણ હોય છે, જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જા એટલે પ્રકાશ પડ્યો વિદ્યુતમાં રૂપાંતર થાય છે. તો આ વસ્તુ પણ આવી જાય દોસ્તો. ત્યારબાદ આ જનરલી આ ચાર એનો ઉપયોગ થઈ જશે. બીજા વધારાના કેટલાક સંયોજનો બીજા પેરેગ્રાફની અંદર તમે વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. જર્મેનિયમ અને સિલિકોન જે છે એ સમૂહ 14 ના તત્વો છે, બધાને ખબર છે. હા, અને સમૂહ 14 ના તત્વો હોય તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય 12મી કક્ષામાં, એટલે તેનો સવર્ગાંક પણ 4 થાય. આથી હીરાની જેમ 4 બંધ બનાવે છે. હીરો એટલે કાર્બન, અને કાર્બન આપણે આગળના ટોપિકમાં પણ આવી રીતે બહુ હરોળ લાંબી જોયેલી છે કે નથી જોઈ? તો આ રીતે આપણને હીરા જેવું બંધારણ સમૂહ 14 ના તત્વો ધરાવે. ત્યારબાદ સમૂહ 13 અને 15. સમૂહ 13 માં બેંગન, આલુ, ગાજર એમ થેલી, અને 15 માં નાના પાટેકર, અસરાની, સબબિહારી. એના ઉપરથી તમને જે તત્વો મળે છે એ વિશિષ્ટ સંયોજનો બનાવે છે. ઇન્ડિયમ અને એન્ટીમની. ઇન્ડિયમ એ 13મા સમૂહનું, એન્ટીમની એ 15મા સમૂહનું ભેગું થઈને આવું સુંદર સંયોજન બને છે. એલ્યુમિનિયમ 13મો અને ફોસ્ફરસ 15મો, ગેલિયમ 13મો અને આર્સેનિક 15મો. આ પ્રકારના સંયોજનો બનાવે છે. એમાં આને આપણે હાઇલાઇટ કરીએ છીએ કેમ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. અને અર્ધવાહકોની જે રચનાઓ છે, એના ઉપયોગો છે, બહુ ક્રાંતિ સર્જનાર. કોઈ અગર આવો મિશ્રિત અર્ધવાહક હોય તો એ છે ઘાસ. યાદ રાખજો, ઘાસ એ GAAS, ગેલિયમ આર્સેનાઇડ. આનું નામ થાય એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. આનું નામ થાય ઇન્ડિયમ એન્ટીમોનાઇડ. સમજ પડે છે? ફરીથી બોલું, ઇન્ડિયમ એન્ટીમોનાઇડ, એલ્યુમિનિયમ
ફોસ્ફાઇડ ગેલિયમ આર્સેનાઇડ। જે પહેલું તત્વ હોય તેનું મૂળ નામ આવે અને પાછળવાળા તત્વમાં આઇડ શબ્દ લાગે છે, આટલું યાદ રાખશો। એ જ રીતે તમારી સામે આવે છે સમૂહ 12 અને 16 ભેગા કરો છો। સમૂહ 12 માં તમારી સંક્રાંતિ તત્વો આવે, ડી વિભાગની છેલ્લી ઊભી લાઈન આવે, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આવે। આના સમૂહ 16 ના સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમ સાથેના સંયોજનો છે, ZnS, CdS, CdSc અને HgPe। તો ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સિલેનાઇડ અને મર્ક્યુરી ટેલુરાઇડ, મર્ક્યુરી ટેલુરાઇડ આ પ્રકારના સંયોજનો મળે છે। આમાં વિશિષ્ટતા એ છે કે આ સહસંયોજક બંધ ધરાવતા નથી, બાકી આ બધા સહસંયોજક બંધ ધરાવે, કારણ કે અધાતુની અંદર સમાવેશ થાય। પણ આમાં ધાતુ અધાતુ જોડાયેલો છે અને એમાં સહસંયોજક બંધની વૃત્તિ નથી, પણ આયનીય બંધ પણ જોવા મળે છે। એ એની વિદ્યુત ઋણતા બંનેની વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે છે। એક બહુ સરસ ટોપિકની અંદર તમે અહીંયા જોઈ શકતા હશો કે ભાઈ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ કેવા હોય, તો એ તમારા સામે તમને દેખાતું હશે કે ભાઈ ટાઇટેનિયમ ઓક્સાઇડ TiO, CrO2 ને ReO3। દોસ્તો MCQ બહુ પૂછાય છે આટલા ટોપિકમાંથી, હાઇલાઇટ કરી દેજો તમે તમારા બુકની અંદર પણ કે ટાઇટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ અને ReO3 રેનિયમ ઓક્સાઇડ એ ધાતુ જેવા ગુણધર્મો ધરાવે છે। જનરલી ધાતુના ગુણધર્મો ધાતુ જેવા હોય, ઓક્સાઇડના ગુણધર્મો ધાતુ જેવા હોતા નથી, પણ આ આટલા સ્પેસિફિક કેસની અંદર આ ત્રણ અણુઓ એવા છે કે જે TiO, CrO2 1O 2O અને 3O આમ પણ યાદ રાખી શકો। ટીકરી TiCrEOO2O3 આમ કરીને તમે આ ધાતુના ઓક્સાઇડ સમજો, એ ધાતુ તરીકે વર્તે છે। એમાં સ્પેશિયલ કેસમાં બહુ અગત્યનો MCQ બને તો ReO3 ની વાહકતા અને દેખાવ કોપર જેવા છે। કોના જેવા છે? હા, દેખાવ અને વાહકતા એટલે સૌથી સારામાં સારી વાહકતા ધરાવતી ધાતુ કઈ? તો સિલ્વર છે। ઘરની અંદર વાયરિંગમાં સિલ્વર વપરાય ના વપરાય મોંઘું પડે। બીજા નંબરમાં આવે છે કોપર, એટલે આપણે કોપર વાપરીએ છીએ। બીજા નંબર પર એલ્યુમિનિયમ આવે, પણ એલ્યુમિનિયમ એ બરડ છે એટલે તૂટી જાય છે, તો આપણે ઘરની અંદર શું વાપરે છે? કોપર, ત્રીજા નંબરનું તત્વ। એમાં ReO3 ઓક્સાઇડ હોવા છતાં પણ તે કોપર જેવી દેખાવ છે અને વાહકતા પણ ધરાવે છે। આ વિશિષ્ટ પ્રકારના 4 ધાતુના ઓક્સાઇડ છે। સંક્રાંતિ ધાતુ શબ્દ છે અહીંયા, સંક્રાંતિ ધાતુ આવો શબ્દ દેખાય છે તમને બુકમાં જોઈએ પેરેગ્રાફમાં? તો હા સર, તો એનો મીનિંગ એવો થાય કે ભાઈ ડી વિભાગ, આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો આપણે ભણીશું ત્યારે એ ડી વિભાગના તત્વોનું બીજું નામ છે સંક્રાંતિ તત્વો। સમજ પડે છે? વેનેડિયમ, O2, O2, O3 અને TiO3 આ તાપમાન પર આધારિત છે અને અવાહક તરીકે વર્તે છે। સમજ પડે છે દોસ્તો? આ બહુ અગત્યનું છે, અવાહક તરીકે વર્તે છે ને, એ બહુ ટોપિક ઇમ્પોર્ટન્ટ થઈ જશે તમારો। આ કયો ધાતુનો ઓક્સાઇડ અવાહક તરીકે વર્તતો નથી? તો આના સિવાયનું કોઈ પણ લખ્યું તે કોણ ધાતુ તરીકે વર્તે છે? તો આ અધાતુ તરીકે વર્તે છે ને, અવાહક તરીકે વર્તે છે, જે વિદ્યુતની વાહકતા ખૂબ જ ઓછી દર્શાવે છે। આ ક્લિયર થાય છે મિત્રો? સમજ પડી જાય છે? બહુ જ ધ્યાન રાખી અને આ ટોપિકને MCQ બેઝ પર બહુ સરસ રીતે પાકો કરશો તો બહુ મજા આવશે મિત્રો। ધ્યાન રાખીશું, પાકો કરી દઈશું, રાઇટ ડાઉન લખી નાખશું। થેન્ક યુ।